ચૂંટણી લડી રહ્યા હતા મંડીમાં, તો યોગી આદિત્યનાથે મુંબઈની ઘટનાનો ઉલ્લેખ કર્યો. એમણે કહ્યું કે વિરોધીઓથી ઝઝુમવા માટે રાણી લક્ષ્મીબાઈ જેવું શૌર્ય અને ભાવ છે કંગનામાં. એમણે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેને રસ્તા પર લાવીને પાણી પીવા માટે મજબૂર કરી દીધા. સારું થયું કોઈ મહાન આત્માનો, કોઈ સારા માણસનો અહીંયા ઉલ્લેખ તો થયો. નહીં તો બધા ચોર ઉચ્ચકા ક્રિમિનલ છે, એમના જ પ્રકાશન પૂછાય છે. તો સર, મારું તો એ જ કહેવું છે કે મેં એવું કંઈ, એટલે તેઓ મારા વિશે ઘણા સારા વિચાર રાખે છે. યોગીજી મારા માટે ઘણા પૂજનીય છે, મારા ભાઈ છે, મારા માટે ઘણા સારા વિચાર રાખે છે. પણ એ કેમ રાખે છે? આપણને શું થાય છે કે અમુક લોકો આપણને એમ જ સારા લાગે છે, એ આપણી એનર્જી હોય છે. કોઈ લોકો આપણને મહાદુષ્ટ લાગે છે, અને એમાં ઇન્ડસ્ટ્રીવાળાને તો હું એક આંખ નથી ગમતી. અને હું ભલે સામાન્ય બ્રીધિંગ જ કરું, ભલે હું કાંઈ પણ કરું, તો પણ એ લોકો મને ખતમ કરવા માંગે છે. કેમ કે શું મેં એમના પર કેસીસ કર્યા હતા? નહીં, એમણે મારા પર કેસીસ કર્યા. એમણે મને ખતમ કરવાની કોશિશ કરી, કેમ કે હું એમને ગમતી જ બીજેપી નથી. વાળાને તમે આટલા સારા કેમ લાગો છો? ઘણી સારી લાગુ છું. કેમ? કેમ કે હું સાચી છું અને પ્રામાણિક છું. જે લોકો પોતે સાચા અને પ્રામાણિક હોય છે, એ લોકોને પોતે એવા જ લોકો સારા લાગશે ને. રાક્ષસની સેનામાં હશે, દેવની સેનામાં.